આજે હું અહીંયા ફરાની રેસીપી શેર કરીશ, જે એકદમ અલગ રીતે બનાવેલી છે. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો, જેથી હું અલગ અલગ રેસીપી મોકલતી રહીશ તમને. સૌપ્રથમ મગની મોગર દાળ લઈ ધોઈ તેને 1 કલાક માટે પલાળી પાણીમાંથી નિતારી મિક્સર જારમાં લઈ તેમાં સ્વાદ અનુસાર મીઠું મિલાવી પીસી લઈશું. દાળ પીસાય ત્યારે તેને બાઉલમાં કાઢી તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ, 1 નંગ સમારેલી ડુંગળી, લીલા ધાણા અને લીલું લસણ મિલાવી ફેંટી લઈશું. બધું બરોબર મિલાવી તેમાં 1 ચમચી ભરી હિંગ અને 1 ચમચી અજમો હાથેથી મસળીને મિલાવી લઈશું. અને દાળનું મિશ્રણ સાઈડ પર મૂકી ઘઉંના લોટમાં મીઠું સ્વાદ અનુસાર અને તેલનું મોણ નાખી લોટ બાંધી લઈશું. લોટ મીડિયમ બાંધવો. લોટને કેળવી તેમાંથી મીડિયમ જાડી રોટલી બનાવી લઈશું. રોટલી પર તૈયાર કરેલું દાળનું મિશ્રણ પાથરી લઈશું અને કિનારી છોડી દઈશું. કિનારીને ફોલ્ડ કરી અને હલકા હાથે રોલ વાળી લઈશું. રોલ વળાઈ જાય ત્યારે તેને ગ્રીસ કરેલી પ્લેટમાં મૂકી દઈશું અને બીજો પણ રોલ બનાવી લઈશું. આ રીતે બધા રોલ તૈયાર કરી લઈશું. રોલ તૈયાર થઈ જાય ત્યારે તેને સ્ટીમરમાં મૂકી 10થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. રોલ સ્ટીમ થઈ જાય ત્યારે તેને બહાર કાઢી એકદમ ઠંડા પડી જાય પછી તેને કટ કરી લઈશું. કટ કરેલા રોલને આપણે હવે સેલો ફ્રાય કરીશું. તો તવી પર તેલ મૂકી તેમાં કટ કરેલા રોલ મૂકી દઈશું અને ગોલ્ડન કલરના 2 બાજુ સાતળી લઈશું. જો તમારે ડીપ ફ્રાય કરવા હોય તો પણ આસાનીથી ડીપ ફ્રાય થઈ શકશે, તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. ગોલ્ડન કલરના રોલ થઈ જાય ત્યારે તેને બહાર કાઢી લઈશું અને બાકીના રોલ પણ આ જ રીતે સાતળી લઈશું. રોલ સતળાઈ જાય ત્યારે તેને પ્લેટમાં લઈ અને લીલી ચટણી સાથે સર્વ કરીશું. તો તૈયાર છે ફરા, જે એકદમ ટેસ્ટી લાગે છે, જે લંચ બોક્સમાં પણ આપી શકાય છે.